નવી પેઢીને હવે આવી કોઈ વાતમાં રસ નથી કે તમે ધર્મના નામે, જ્ઞાતના નામે, ગામના નામે, પ્રદેશના નામે, વંશવાદના નામે એવું કાંઈ નહીં. તમે કામ કરી શકો એમ છો, પહેલી વાત. અને એ પણ ડિલિવરી કરવાની, નહીતર જેમ નેપાળમાં મારી મારીને તોડી નાખે એમ તોડી પણ નાખે એવી હદે પ્રજા થઈ ગઈ છે. કારણ બધાને ખબર છે અમારા મતથી એક તો તમે હાંડ થઈ જાઓ છો, અને વળી પાછા તમને ફાવે એમ તમે કરો ને અમને રેઢા મૂકી દો, એ કઈ રીતે ચાલે? અમારો મત છે એ કિંમતી છે, અમૂલ્ય છે. અમારા મતથી એને તમારા જેવા અમુક, તમારા ઇન ધ સેન્સ જે લોકો ઉભા હોય એની વાત કરું છું, યસ. અમુક લોકોને કારણે ટેલેન્ટેડ લોકો પાછળ રહી જાય છે. તો જે સમર્પિત છે, સમાજને સમર્પિત છે, દેશને સમર્પિત છે, જે જે એના મતદારો છે એને સમર્પિત છે, એવા લોકો બિચારા હાસ્યામાં રહી જાય. અને કોઈ પણ માણસ આલ્યો માલ્યો જમાલ્યો કોઈ પણ આવે એ નાતના નામે, ધર્મના નામે, જ્ઞાતિના નામે, પ્રદેશના નામે, વારસાના નામે, પક્ષના નામે, આઈડિયોલોજીના નામે એમ કરીને ચડી બે, તો ઈ હવે નવી પેઢીને બિલકુલ ગમતું નથી.